આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે જ સાંધી ખાતે યોજાયો છે, જેમાં વન કવચનું લોકાર્પણ કરાયું છે। એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય તેમજ વડોદરા ગ્રામ્યના નાયબ કલેક્ટર રાજેશ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત જિલ્લા ભાજપાના સંજયસિંહ પરમાર અને પાદરા વન વિભાગના SS તળપદા, પીએમશ્રી સ્કૂલ જવાહર નવોદયના SK ડામોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, સાથે જ આગેવાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આજરોજ 75મા વન મહોત્સવની ઉજવણી શ્રી નવોદય વિદ્યાલય સાદી ખાતે કરવામાં આવેલી છે। સાથે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વન કવચ કે ગયા વર્ષે અમારા દ્વારા જ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। એક વર્ષ દરમિયાનમાં 102 પ્રજાતિના વૃક્ષો, લગભગ 10,000 જેટલા વૃક્ષોનો ઉછેર કરીને આજે વન વિભાગ દ્વારા વન કવચ તૈયાર કરીને તેનું લોકાર્પણ કરવામાં આવેલું છે। ગુજરાત સરકાર શ્રી દ્વારા પર્યાવરણની જાળવણી માટે, વૃક્ષારોપણ માટે આ એક ખૂબ જ સારો કાર્યક્રમ છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ગયા વર્ષે 75 હેક્ટર વિસ્તારમાં વન કવચ ઊભું કરવામાં આવ્યું હતું અને ચાલુ વર્ષે લગભગ 200 હેક્ટર જેટલું વન કવચ ઊભું કરવાનું સરકારશ્રીએ નક્કી કર્યું છે। આના દ્વારા પર્યાવરણની જાળવણી માટેનો ખૂબ જ ઉત્તમ પ્રયાસ છે। આ તમામ કામગીરી દરમિયાન પાદરાના RFO શ્રી શૈલેષભાઈ અને નવોદય વિદ્યાલયના આચાર્ય શ્રી SK ડામોરજી, આ બંનેની ખૂબ જ મહેનત છે। ફોરેસ્ટ વિભાગે અહીંયા ખૂબ જ ધ્યાન આપીને એક સારું પર્યાવરણનું કામ કર્યું છે। આજરોજ 75મા તાલુકા કક્ષાના વન મહોત્સવ નિમિત્તે તાલુકા કક્ષાનો વન મહોત્સવ જવાહર નવોદય વિદ્યાલય ખાતે માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો। સાથે તેમના હસ્તકમળ દ્વારા પટાંગણમાં તૈયાર કરવામાં આવેલ વન કવચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે સાથે બીજું શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? સાથે એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી, તેમજ આ સદર વન કવચમાં 102 પ્રજાતિના 10,000 રોપાઓનું વાવેતર કરેલ છે।